બોડેલીના એક વેપારી સાથે તાજેતરમાં મોટી છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં તેઓ એકના ડબલ કરી આપવાની લાલચમાં 30 લાખ રૂપિયા ગુમાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે બોડેલીના આ વેપારીને સિનોર તાલુકાની એક ઠગ ટોળકીએ વિશ્વાસમાં લીધા હતા અને તેમના ટૂંકા ગાળામાં તેમના રોકાણને બમણું કરી આપવાની લાલચ આપી હતી. આ ઝડપી વળતરના લોભમાં આવીને વેપારીએ ટોળકીને કુલ 30 લાખ જેટલી માતબર રકમ આપી દીધી હતી. જોકે આ પૈસા આપ્યા બાદ જ્યારે વેપારીને વળતર મળ્યું નહીં અને ટોળકીએ વાયદાઓ પરત ખેંચવાનું શરૂ કર્યું, ત્યારે વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આખરે પોતાની સાથે અજુગતું થયું હોવાનું લાગતા વેપારીએ સિનોર પોલીસ સ્ટેશનમાં આ ઠગ ટોળકી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ છેતરપિંડી આચરનાર ટોળકીના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ટોળકીનો અન્ય એક સભ્ય હજુ પણ નાસી છૂટવામાં સફળ રહ્યો છે. હાલમાં પોલીસ પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ફરાર આરોપીને ઝડપી પાડવાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.